દાહોદમાં બેફામ વાહન ચલાવવા ઉપર અંકુશ મેળવવા અને માર્ગ અકસ્માતો ઘટાડવા માટે દાહોદ નગરપાલિકા શહેરના વિવિધ સ્માર્ટ રોડ ઉપર 54થી વધુ સ્થળોએ હેવી ડ્યુટી રબરના સ્પીડ બ્રેકર લગાવશે। હવે પાલિકા શહેરમાં બેફામ રીતે દોડાવતા વાહન ચાલકોને સ્પીડ બ્રેકર થકી અંકુશમાં લાવશે। દાહોદમાં તાજેતરમાં બનેલા 11 સ્માર્ટ રોડ ઉપર વાહન ચાલકોની બેફામ ગતિએ ચિંતા જગાવી છે। એસટી બસો અને 4 વ્હીલર ગાડીઓ પણ નિર્ધારિત ગતિ મર્યાદા કરતાં વધુ ઝડપે દોડી રહી હોવાથી અકસ્માતોનું જોખમ વધી રહ્યું છે। ખાસ કરીને ગોધરા રોડ ઉપર બનેલી ઘટનાઓએ તંત્રને ગંભીરતાથી વિચારવા મજબૂર કર્યું છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સાંસદ જસવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં યોજાયેલી દિશાની બેઠકમાં શહેરના વિવિધ માર્ગોનો સર્વે કર્યા બાદ રબરના હેવી ડ્યુટી સ્પીડ બ્રેકર લગાવવા માટે સંમતિ આપવામાં આવી છે। ટૂંક સમયમાં દાહોદ નગરપાલિકા સ્પીડ બ્રેકર માટે ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરશે। સ્માર્ટ સિટીના એન્જિનિયર, ટ્રાફિક પોલીસ અને નિષ્ણાતોના સર્વે તેમજ લોકોના સૂચનોના આધારે સ્પીડ બ્રેકર મૂકવામાં આવશે। મુખ્યત્વે જ્યાં સર્કલ, જંકશન, મુખ્ય માર્ગો સાથે જોડાતા સોસાયટીના પ્રવેશ સ્થળો અને શાળાઓ નજીક અંદાજે 54થી વધુ સ્થળોએ આ સ્પીડ બ્રેકર લગાવવામાં આવશે। આ રબરના સ્પીડ બ્રેકર ખાસ કરીને શહેરીજનોની સુરક્ષા અને બેફામ દોડતા વાહનોને અંકુશમાં લેવાના ઉદ્દેશ્યથી લગાવવામાં આવી રહ્યા છે। આ બમ્પની વિશેષતા એ છે કે તે 7 વર્ષ સુધી 50થી 55 ટનથી વધુ વજન ધરાવતા ટ્રકો અને ભારે વાહનોનો ભાર ઝીલી શકશે। આ સ્પીડ બ્રેકર્સની ડિઝાઇન અને સાઇઝ સ્ટાન્ડર્ડ મુજબની રહેશે। આશા છે કે આ સ્પીડ બ્રેકર લગાવ્યા બાદ શહેરમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થશે અને શહેરીજનો સુરક્ષિત રહી શકશે।